નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 3 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ શરૂ કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. આપણે તો આયુષ્માન ભારત દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 30 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે તો જોઈ લઈએ. જે મુખ્ય યોજના આપને ખબર છે, આયુષ્માન ભારત દિવસ દર વર્ષે 30 એપ્રિલના રોજ સસ્તી આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે ને, એટલે કે PMJY યોજના, એને અમલ કરવા અને એના વિશે જાગૃતિ મનાવવા માટે આ એક દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ સાર્વત્રિક આરોગ્ય કવરેજ, સુલભ સારવાર પ્રત્યે અને ભારતની જે પ્રતિબદ્ધતાને પ્રકાશિત પાડવા માટેનો મહત્વનો છે. તો યાદ રાખવું. આ સાથે એક સપ્તાહ પર જોઈ લઈએ. વિશ્વ રસીકરણ સપ્તાહ દર વર્ષે આપણે એપ્રિલના છેલ્લા અઠવાડિયે એટલે કે 24 થી 30 એપ્રિલના રોજ મનાવીએ છીએ અને આ મનાવી ચૂક્યા છે. તો એ પણ યાદ રાખવું. આની થીમ તો કે દરેક પેઢી માટે રસીઓનું કામ કરે છે. તો ખાસ મહત્વના 2 પોઈન્ટો આપણને યાદ રાખવા ઓનલાઈન સ્વરૂપે આવી શકે. હવે આયુષ્માન ભારત એટલે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વાત કરી લઈએ. આ શરૂ તો કે 23 સપ્ટેમ્બર 2018 રોજ થઈ હતી, જ્યાંથી રાંચી ઝારખંડથી શરૂ થઈ હતી. અને સૌથી મોટી વિશ્વની વાત કરીએ, વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના છે કહેવામાં આવે છે. દર વર્ષે પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું કવરેજ પૂરું પાડવામાં આવે છે મફત. આ યોજના સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત કરવામાં આવેલી છે. હવે સરકાર દ્વારા એટલે હું પૂરેપૂરો ખર્ચ કેન્દ્ર ઉપાડે? તો કે ના, આપને ખબર છે 60:40 નો રેશિયો. 60 કેન્દ્ર આપે, 40 રાજ્યને નાખવાનું હોય. કોઈ ઉત્તર પૂર્વના રાજ્યો હોય અથવા તો પર્વતીય રાજ્યો હોય તેમાં 90% કેન્દ્ર ભોગવે, 10% રાજ્યને નાખવાનું હોય. અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તો 100% કેન્દ્રને જ હોય. આ રેશિયો હંમેશા યાદ રાખવો, કારણ કે કેન્દ્ર સરકારની બધી જ યોજનાઓમાં આ ટાઈપનો રેશિયો છે. તો ખાસ મહત્વનું હતું તો તમને સમજાવી દીધું, યાદ રાખવું. ત્યારબાદ નાણાકીય બજારોમાં પારદર્શિતા સુધારવા માટે કઈ સંસ્થાએ પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન્સ વેરિફિકેશન એજન્સી એટલે કે એજન્સી શરૂ કરી છે? તો આ એક પહેલ છે જે સેબી દ્વારા શરૂ કરવામાં આવી છે, મહત્વની છે. તો જોઈ લે કયા ક્ષેત્રે ઉપયોગ છે. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ નાણાકીય બજારોમાં પારદર્શકતા સુધારવા માટે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી શરૂ કરી છે. આ જે પુરાવાનું છે ને, એનું નિયમનકારી બજાર અને માધ્યમિક દ્વારા કરવામાં આવેલ ભૂતકાળ પ્રદર્શનની દવાઓ છે. આની ચકાસણી કરશે, પ્રમાણિત કરશે અને નવી સિસ્ટમ યુઝ કરશે. જે નેશનલ સ્ટોક એક્સચેન્જના સહયોગથી આ કેર રેટિંગ દ્વારા પાયલટ ધોરણે હાલ શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પ્રવર જે પછી જો ફક્ત સંશોધન અને ચકાસણીના ડેટા ઉપલબ્ધ ન થાય તો તેના માટે ખોટા અને દાવાઓ જે ઓછા હોય, ટૂંકમાં જો બધી કંપનીઓ રિટર્ન તો ભરતી જ હોય, તો રિટર્ન ભરતી સમયે એમ કે મેં ઓલા વર્ષે એટલું ભર્યું હતું, ઓલા વર્ષે એટલું ભર્યું હતું, ઓલા વર્ષે એટલું ભર્યું હતું, તો હું મારે ભર્યા જ કરવાનું. હવેથી એવું નહીં થાય. આ એ પહેલ છે ને, એના અંતર્ગત આ બધીનો ડેટા હસવાય કે તમે ગયા સાલે કેટલું ડેટા ભર્યું હતું, રિટર્ન ભર્યું હતું, કારણ કે આને તો ખબર ન હોય આ વખતે ભરવા જતા હોય એને, એ ટાઈપનું હતું. તો એ હવે ડેટા રાખશે અને ડાયરેક્ટ જોવાઈ જાય કે તમે કેટલા ખાસું બોલો, ખોટું બોલો. આનાથી સેબી રજિસ્ટર રોકાણકારો, સહકારો, સંશોધન વિશ્લેષણ અને આલ્ગોરિધમ એ વગેરે સ્ટોકોનું જે બોન્ડ્સ થાય ને એ લાગુ પડશે અને મહત્વનું બની રહ્યું છે. ખાસ કરીને કંપનીઓને નુકસાન જશે. સેબીની વાત કરી લઈએ. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. સેબીની સ્થાપના ભારત સરકાર દ્વારા 1988માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે સેબી 1992માં માન્યતા એટલે કાનૂની માન્યતા મળી હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. પ્રમુખ તુહિકાંત પાંડે છે. પેલા હેડ તો કે SS દુબે હતા. પહેલી મહિલા હેડ તો કે માધવીપુરી બોસ હતા. તો ખાસ આ મહત્વની માહિતી છે, આપણને યાદ રાખવી. ત્યારબાદ ભારતની પ્રથમ વાણિજ્યક સી પ્લેન સેવા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં શરૂ કરવાને મંજૂરી આપી દીધી છે? તો લક્ષદ્વીપમાં શરૂ કરવાની છે. ખાસ કરીને જ્યાં જમીનો વિસ્તાર ન હોય ને ત્યાં જો આવી રીતના લેન્ડિંગ કરશે આવા પ્લેનો અને મુસાફરી અને પર્યટન વધશે, એનો જ ઉદ્દેશ્ય છે. ભારતની પ્રથમ છે વાણિજ્યક સી પ્લેન સેવા, જે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા એને મંજૂરી આપી દીધી. તેનું સંચાલન સ્કાયહોપ એવિએશન કરે છે.
આ સેવા જે પ્રારંભ લક્ષદ્વીપમાં થશે અને 5 ટાપુને આંતરિક રીતે જોડશે. તે મુખ્ય ભૂમિ સાથે જોડશે. જેમ કે ઋષિકેશમાં ટ્રાયલ વોટર લેન્ડિંગ છે ને, ત્યાંનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું, એ સફળ ગયું. આ સેવા 19 સીટો એરક્રાફ્ટનો ઉપયોગ કરશે, દૂરના પ્રદેશો સાથે કનેક્ટિવિટી સુધારવામાં મદદ કરશે. તેથી પર્યટનને વેગ મળશે. ટાપુ વિસ્તારમાં મુસાફરી સમય ઓછો જશે, કારણ કે જો બોટથી જવું અને વગેરે જવું એ તો ફેર જ પડે ને. આમે હવે સ્લીપ ઇન શું છે, એટલે સ્લીપ ઇન તો તમને ખબર જ છે, સી એટલે દરિયો થાય અને પ્લેન એટલે તો પ્લેન જ થાય. એવું વિમાન છે પાણીની થી ઉડાન ભરી શકે અને પાણીમાં ઉતરી પણ શકે, અથવા તો બોટ ઉપર હોડી ઉપર ને ઉતરી શકે ને લેન્ડિંગ કરી શકે. એ ટાઈપના વિમાનો છે જે લક્ષદ્વીપમાં શરૂ કરવામાં આવ્યા છે, તો યાદ રાખવા. લક્ષદ્વીપની વાત કરી લઈએ, કેપિટલ કવરતી છે, યાદ જ રાખવાની. ત્યાંના રાજ્યપાલ પ્રફુલ્લ ખોડા પટેલ, તો એ પણ યાદ રાખવું. આ ડિગ્રીઓ વારંવાર પૂછાતી હોય તો એકવાર સારી રીતે યાદ રાખી લઈએ. 8 ડિગ્રી ચેનલની વાત કરીએ તો લક્ષદ્વીપનું જે મિનિકોય ટાપુ છે એને અને માલદીવને અલગ કરે છે. જ્યારે 9 ડિગ્રીની વાત કરીએ તો મિનિકોય અને મુખ્ય લક્ષદ્વીપ છે ને એ બંનેને અલગ કરે છે. અને 10 ડિગ્રી ચેનલ આંદામાન નિકોબારને અલગ કરે છે, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ પર્યાવરણીય વાદી સંરક્ષણ કાર્ય માટે કોને 2026નું વર્લ્ડ એવોર્ડ એટલે કે ગ્રીન ઓસ્કર તરીકે ઓળખવામાં આવે છે, એ મળ્યો છે. તો પ્રવીણ શેખ અને બરખા સુબા બંનેને મળ્યો છે આ એવોર્ડ. મહત્વના કહી શકીએ ભારતમાં, તો યાદ રાખવું આપણને. ભારતીય વૈજ્ઞાનિક પ્રવીણ શેખ જે વેલ્ટિક ફંડ ફોર નેશન દ્વારા પ્રતિષ્ઠિત 2026 વર્લ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમારોહ રોયલ જિયોગ્રાફી સોસાયટી ખાતે યોજાયો હતો, જે લંડન ખાતે છે. આ એવોર્ડ લુપ્ત પ્રાણીઓ ભારતના જે ખાસ કરીને સ્ટીમરના રક્ષણ માટે તેને આ પ્રભાવિત શાળા અને કાર્ય માટે એને મળ્યો છે. હવે સ્ટીમર એટલે શું, તો કે જો આ ટાઈપનું પક્ષી હોય જે માછલા બાછલાને ખાતું હોય, એને ખાસ કરીને માછીમારીઓને વગેરે જે કિનારોમાં રહેતા હોય ને, એને ઈંડા મોસ્ટ ઓફ કિનારા એટલે કે નદીની કિનારે, દરિયાના કિનારે હોય. હવે કિનારામાં પાણી વધી જાય અથવા તો ઘટી જાય અથવા તો માછીમારીઓ જે એના કારણે નુકસાન થતું હતું, તો આ બધી લુપ્ત થવાને આર્યા હતા. તો આ મહિલાએ એને એ સ્ટીમર વિશે માહિતી ફેલાવી, કિનારાઓને માહિતી આપી કે જો ભાઈ આ લુપ્ત થવાને આડે છે તો આ પ્રાણીને આપણે બસાવીએ, કોઈ એક જીવને બસાવવો, એ બધી વાત માટે આ એવોર્ડ આને મળ્યો છે, પ્રવીણ શેખને. તો એ બધી છે, આ બધી લખેલું જ છે. ત્યારબાદ સંરક્ષણમાં ધ ગાર્ડિયન મોડલ એ અહીંયા શરૂ કર્યું હતું, જે તમને વાત કરીને સ્થાનિક ગામડાઓમાં રક્ષણ માટે તાલીમ આપી, માળખાગતનું સતત વૈજ્ઞાનિક નિરીક્ષણ કર્યું, શિક્ષણના પ્રાણીઓ અને માનવીય ખલેલથી રક્ષણ કર્યું. અને ભારતમાં જે ભારતીય સ્ટીમર છે ને એ વૈશ્વિક 90% વધુ લોકોમાં લગભગ 30,000 એટલે કે 3,000 જેટલા પક્ષીઓ જ હવે રહ્યા છે, એટલા માટે આને બસાવવા બહુ ઇમ્પોર્ટન્ટ હતા. તો પહેલો એવોર્ડ તો આને મળ્યો. બીજા એવોર્ડની વાત કરીએ, બરખા સુબાને મળ્યો છે, જે દાર્જિલિંગના પર્યાવરણવિદ છે અને તેમને 2026માં વર્ટિક એવોર્ડ પણ મળ્યો છે. તેઓનો આ પુરસ્કાર એ કારણથી મળ્યો, ખાસ કરીને પ્રાણી, હિમાલય સ્લમડ એટલે કે લુપ્ત પર્વતની ગરોળી છે ને એના નિવાસસ્થાન, ભીની જમીન વગેરેને બસાવવા માટે એને પણ આ એવોર્ડ મળ્યો છે. તો બંનેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને યાદ રાખવા જોશે. આ વર્લ્ડ એવોર્ડની વાત કરીએ, વર્ટિકલ એવોર્ડ જેને ગ્રીનનો ઓસ્કર તરીકે ઓળખવામાં આવે છે, એટલે પર્યાવરણ ક્ષેત્રનો મહાન સન્માન તરીકે આને ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એવોર્ડ જે પ્રાણીઓ, પ્રકૃતિ અને રક્ષણના લોકો માટે આને મળે છે. એ વર્ટિક ફંડ અને નેચર જે યુકે સ્થિર છે ને એક સંસ્થા, એના દ્વારા આને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. 1993માં એડવર્ડ વર્ટિક દ્વારા સ્થાપિત આ એક એવોર્ડ છે, જે સૌપ્રથમ 1994માં મળ્યો એટલે કે આપવાની શરૂઆત કરી હતી. ઇનામી રકમ 50,000 બ્રિટન પાઉન્ડ રૂપિયા આપવામાં આવે છે, તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ ભારતે કયા રાજ્યમાં કોલસાઓની ખાણ માટે ભારત ભૂગર્ભ કોલસા ગ્રેસિફિકેશન રજૂ કર્યું છે, તો ક્યાં તો કે આંધ્રપ્રદેશ અને ઓડિશા બંનેને હાલ મંજૂરી આપી છે, ઝારખંડમાં મંજૂરી નથી આપી, તો ખાસ યાદ રાખવું. પેલાની પ્રોસેસ જોઈ લઈએ. જો આવી રીતના 2 નળીઓ નાખવામાં આવે છે, એક નળીઓથી જે ગેસો હોય ને O2 ને SO2 એટલે કે કાર્બન, ઓક્સિજન ને વગેરે પ્રવાહી સ્વરૂપે નાખવામાં આવે છે અથવા તો વાયુ સ્વરૂપે નાખવામાં આવે છે. આ હેઠે કોલસો હોય, કોલસા સાથે પ્રક્રિયા કરે, એને ટેમ્પરેચર આપવામાં આવે. આ ટેમ્પરેચર બધી ક્યાં જાય, તો કે ગેસ થઈને પાછું બહાર ઉપર જ આવે, કારણ કે આ જમીન અંદર કેટલી ગરમ હોય તો આપણને ખબર છે. તો આ 2 નળીઓ હોય તો આ નળી ઉપરથી તો આવતું હોય તો નીકળે કઈ આ નળી ઉપરથી, તો O2, CS2 અને CO2 ને વગેરે જેવા વાયુઓ નીકળશે, જેનાથી કોલસો આસાનીથી નીકળી શકે.
કયા તો કે ખનન કર્યા વિના, ટૂંકમાં ખાણ હવે નહીં જોવા મળે તમને. તાજેતરમાં જ કોલસા મંત્રાલયે 4 કોલસાની ખાણ માટે સફળતા બોલી લગાવી. એ સાથે જ કોલસાની ખાણ બ્લોક ઉત્પાદન અને વિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની વાણિજ્યક કોલસા ખાણ જે માળખાને ભૂગર્ભ કોલ ગેસિફિકેશન જોગવાઈનું પ્રથમ આ છે, એટલે કે પ્રથમ આવી રીતના ઉપયોગ કરી રહ્યા છે. આપણે પાયલટ પ્રોજેક્ટ તરીકે તો 2024માં શરૂ કરી દીધું હતું. સૌથી મોટું 4 ખાણોમાં આનો ઉપયોગ કરવાનું છે. જે જોઈએ હવે હું થાય. ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન એટલે શું તો કે આ એક ઇન સિટુ ટેકનોલોજી જે ભૌતિક ખાણ એટલે કે ખાણકામ કર્યા વિના જ સીમની અંદરથી જ કોલસાઓ ભૂગર્ભ કૃત્રિમ ગેસ દ્વારા રૂપાંતર કરવામાં આવે, જેનાથી ઊંડા, પાતાળ અને અન્યાય બિનકાર્ય કોલસાના ભંડારો શક્યતાથી ઉપર લાવી શકીએ આપણે. આ પ્રક્રિયામાં મુખ્યત્વે હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને મિથેન જેવા વાયુ બને છે. આનાથી પર્યાવરણને નુકસાન ઓછું થાય અને ખાસ કરીને ઉપર કેવી પ્રકૃતિ હોય તો આપણને ખબર જ છે, તો બધીનું રક્ષણ થાય. પેલું વહેલું છે તો યાદ રાખવું. આ તો કે આંધ્રપ્રદેશ અને ઓડિશા બંને રાજ્યમાં શરૂ કરવામાં આવશે. ટોટલ 4 ખાણો ફાળવવામાં આવી છે. 2 કંપનીને, એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને એક એક્સિસ એનર્જી વેસ્ટર્ન ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ બંનેને આપ્યું છે. જ્યારે રાષ્ટ્રીય કોલસા ગેસિફિકેશન મિશનનો ઉદ્દેશ્ય છે આપણને 2030 સુધીમાં 100 મિલિયન ટન જેટલું કોલસાનું ગેસિફિકેશન કરવાનું. તો એ પણ મહત્વનું છે, કારણ કે લક્ષ્ય આપણી પરીક્ષાઓ કેટલા પૂછે એ તો તમને ખબર છે અને મને ખબર છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 180 દેશોમાંથી કેટલામાં ક્રમે આવ્યું છે? તો બહુ શરમનાક વાત કહેવાય, કારણ કે 100 સ્થાન જેટલું પાછળ ગયા છે. આપણે 157માં ક્રમે આવ્યું છે 2024 ની કમ્પેરિઝન કરીએ ને તો. એટલે કે રિપોર્ટ્સ વિથઆઉટ બોર્ડર્સ દ્વારા આજે 30 એપ્રિલના રોજ જાહેર કરાયેલ એક રિપોર્ટ 2026નો છે, જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ ભારત 180 દેશોમાંથી 157માં ક્રમે આવ્યું છે. 2025ના ઇન્ડેક્સમાં ભારત 151માં સ્થાને રહ્યું હતું, જેથી વર્તમાન રેન્કિંગ 6 સ્થાનનો ઘટાડો થયો છે. આનો અર્થ ડાયરેક્ટ એ સૂચવે છે પત્રકારત્વ માટે વાતાવરણ પહેલેથી થોડું વધારે મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે ધમકીઓને બધી આવતું જ હોય. એને ટોચના દેશોની વાત કરીએ તો નોર્વે પહેલા નંબર ઉપર છે. સતત 10 વર્ષથી આ પ્રથમ સ્થાન જ રહી રહ્યું છે. ટૂંકમાં અહીંયા હાવ ફ્રીડમ હશે પત્રકારોને, તમે જે કરો એ કરો, પબ્લિકને ખબર જ છે. બીજા નંબર ઉપર નેધરલેન્ડ અને એસ્ટોનિયા વગેરે છે. અને સૌથી છેલ્લે 180 નંબર ઉપર ઓસ્ટ્રિયા છે, જે છેલ્લા ક્રમે છે. તો ખાસ એસ્ટિયા છે, જે ઓસ્ટ્રિયા છે, છેલ્લા ક્રમે છે. તો એ પણ યાદ રાખવું આપણને. હવે આપણે આડો પાડોના આપણે શું કરવા, આપણો ક્રમ યાદ રાખવો તો એ ઘણું છે. ત્યારબાદ EPFO નિષ્ક્રિય ખાતાઓને ટ્રેક કરવા માટે કયા નામથી નવું પોર્ટલ શરૂ કર્યું છે? તો પ્રવૃત્તિ નામે પોર્ટલ રજૂ કર્યું છે. તો જોઈ લઈએ આપણે. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને જૂના EPF ખાતાઓની ઓળખ, ટ્રેકિંગ અને યુનિક એકાઉન્ટ નંબર જે લેન્ડિંગ અને સક્રિય અને સરળ બનાવવા માટે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ પ્રવૃત્તિ લોન્ચ કર્યું છે. આનું ફૂલ ફોર્મ એ છે આધારિત એક્સેલન્સ પોર્ટલ ફોર ટેકિંગ ઇન્વેસ્ટર અને એકાઉન્ટને શોધી કાઢવા. ટૂંકમાં જે પડ્યા લીધેલા એકાઉન્ટ છે ને, આપણને ખબર છે PF ને વગેરે કંપનીઓ અલગથી એકાઉન્ટમાં જમા કરતી હોય છે. ત્યારે તમે છોડો અથવા તો નોકરી મૂકે ત્યારે જે ઉપડે છે, અને એ ઉપાડવાનું તમને ખબર જ નથી, અથવા તો તમારો જે આ બધી ઓળખ ને ટ્રેકિંગ ને યુનિક એકાઉન્ટ નંબર ને કંઈ યાદ જ નથી, તમને ખબર જ નથી ટૂંકમાં તમારું PF છે કે નહીં. એ બધીની માહિતી આ શોધી કાઢશે અને તમને નોટિફિકેશન આપશે કે ભાઈ તારું આ નહીં આ કંપનીમાં તારું ઓલું છે, તો એ સરળતાથી મળી જાય. એના માટે શરૂ કર્યું છે. અન્ય તો યાદ રાખવું. 2024માં આશરે તો કે 8,500 કરોડ ખર્ચ્યા, એટલે કે આવા પડ્યા છે ખર્ચા. ટૂંકમાં આવા એકાઉન્ટમાં પડેલા છે, તો એને હવે બરાબર કાઢવાનું આપણો ઉદ્દેશ્ય છે. અને એના માટે જ આપણે પ્રગતિ આ એપ્લિકેશન લોન્ચ કર્યું છે, અથવા તો ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે EPFO દ્વારા. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. જ્યારે એમ્પ્લોયમેન્ટ પ્રોવિઝનલ ફંડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, જે ભારત સરકારનું એક સંગઠન છે. કર્મચારીઓ અને પ્રોવિઝનલ ફંડ, પેન્શન, વીમા યોજના વગેરેનું નિયમન કરે છે. તો વર્તી ગયા તમે શ્રમ અને રોજગારી મંત્રાલય હેઠળ આવે છે. આની સ્થાપના 1952માં થઈ હતી. મંત્રાલય તો શ્રમ રોજગારી, આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને વિશ્વની સૌથી મોટી સામાજિક સુરક્ષા સંસ્થામાંની એક છે. તો આપણને યાદ રાખવું પડશે આ એમ્પ્લોયમેન્ટ સ્કીમ અથવા તો આ ફંડ વિશે. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી 10મો રાષ્ટ્રીય જાહેર આરોગ્ય સમિટનું ઉદઘાટન ક્યાં કર્યું છે? તો આ સમિટનું ઉદઘાટન JP નડ્ડાએ ચંદીગઢ ખાતે કર્યું છે. જોઈ લઈએ.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 30 થી 1 મે દરમિયાન ચંદીગઢમાં જાહેર આરોગ્ય પ્રણાલીમાં સારી અને પ્રાકૃતિક પ્રથાઓ અને નવીનતમ ઓળખ માટે 10મું રાષ્ટ્રીય સમિટ યોજ્યું છે. પહેલા જેનો ઉદ્દેશ્ય જોઈ લઈએ. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જે વિવિધ જાહેરાતની આરોગ્ય સંભાળો ટૂંકમાં ચાલુ હોય ને, સમજી લઉં કે આપણને જો ગુજરાતમાં પેલા માતૃવંદના હતું, પછી વગેરે જેવી સ્કીમો હાલતી હોય ને આરોગ્યને લઈને, એ આરોગ્યની સ્કીમોને પ્રદર્શન કરવામાં આવે. કોઈ સારી સ્કીમ હોય તો લાગુ કરવાની પણ માહિતી આપે છે. આની થીમ તો કે ભારત સ્વાસ્થ્ય ભવિષ્ય સુધારવા માટે સારી યોજના અને નવા અભિગમો રજૂ કરવા. આ પરિષદ આપણે 2013 થી યોજી રહ્યા છે. આની પહેલા 9મી આવૃત્તિ પૂરી ઓડિશામાં યોજી હતી. આ વખતે 10મી આવૃત્તિ આપણે ચંદીગઢમાં યોજી રહ્યા છે. તે પણ યાદ રાખવું. ટૂંકમાં તમને કીધું ને કે આરોગ્ય ક્ષેત્રે વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જે સારા કામો અથવા તો નવા સંશોધન કરવામાં આવ્યા હોય ને, એનું પ્રદર્શન કરવામાં આવે અને બીજા રાજ્યો ઉપલબ્ધ કરે એ માટે છે. ત્યારબાદ ભારતીય નૌકાદળે કઈ સંસ્થા સાથે મળી અને ઓડિશાના કિનારે નૌકાદળ વિરુદ્ધ જહાજ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો DRDO સાથે મળી અને 2 મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. અને 2 મિસાઇલોનું પરીક્ષણ કર્યું એટલે આને સોલ્વે ગણ્યું છે. તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO એ ભારતીય નૌકાદળ ગયા અઠવાડિયે ઓડિશાની બંગાળની ખાડીમાં દરિયાકાંઠે નૌકાદળ હેલિકોપ્ટર પ્લેટફોર્મ પરથી નૌકાદળ વિરુદ્ધ જહાજ મિસાઇલ શોર્ટ રેન્જ પર સોલ્વો લોન્ચ કર્યું. ટૂંકમાં 1 થી વધારે મિસાઇલો લોન્ચ કરે ને એને સોલ્વો કહેવામાં આવે છે એની ભાષામાં. પરીક્ષણ દરમિયાન એક જ હેલિકોપ્ટરમાંથી 2 મિસાઇલો ઝડપથી છોડવામાં આવી છે. અદ્યતન હવાઈ છોડવામાં આવતી એન્ટીશિપ મિસાઇલ એન્જિનનું શું કહેવાય સિસ્ટમનું આ પ્રથમ સોલ્વે હતું, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ મિસાઇલનું નામ તો કે NASM-SR મિસાઇલ છે. ટૂંકમાં યાદ રહે તો રાખો, હાલ છે. તે એક એન્ટીશિપ મિસાઇલ છે જે જહાજને નષ્ટ કરવા માટે બનાવેલું છે. હેલિકોપ્ટર પરથી આપણે કેમ દડો ફેંકીએ એવી રીતના ફેંકી દેવાની સંપૂર્ણપણે ભારતમાં બનેલી આ સ્વદેશી મિસાઇલ છે. અને આ પાણીની સપાટી નજીક સમુદ્રના જહાજોને ટક્કર મારી શકે એવી સક્ષમ ધરાવે છે. મહત્વની છે આની રેન્જ વગેરે તો કે 55 કિલોમીટર છે, જે દુશ્મનને બચવું મુશ્કેલ જ બની શકે. અને જૂની ઈગર એટલે કે ઈગર મિસાઇલ આપણે હાલ વાપરી રહ્યા છે ને, આનું પરીક્ષણ સફળ થઈ ગયું તો હવે આનું સ્થાન લેશે. તો યાદ રાખવું. DRDO ની વાત કરી લઈએ કે એની રચના 1958માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ચેરમેન સમિત વિકામત છે. પ્રથમ ચેરમેન દોલત કોઠારી હતા. સૂત્ર તો કે શક્તિનું મૂળ જ્ઞાનમાં જ છે. તો ખાસ મહત્વ 1 જાન્યુઆરી 1998 ના રોજ DRDO નો સ્થાપના દિવસ પણ હોય છે. ત્યારબાદ છત્તીસગઢે ઈ-શ્રમ સાથી એપ્લિકેશન લોન્ચ કર્યું છે. છત્તીસગઢ સરકારે કામદારોને ઘર બેઠા જ નોકરી અને સરકારી યોજનાઓની સુવિધા મળે એના માટે ઈ-શ્રમ સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યું છે. આપણને ખબર હોય ગામ હોય ત્યાં સોરો હોય ત્યાં મજૂરો બેઠા હોય, સિટી હોય ત્યાં કામદાર અથવા તો મજદાર હોય એ ત્યાં બેઠા હોય. તો એ ટાઈપનું આ એક એપ્લિકેશન છે જે એવું કામ કરવાનું છે. ખાસ કરીને મજદૂરો હવે તમને ઓનલાઈન મળી શકે. આનો ઉદ્દેશ્ય આ પહેલનો ઉદ્દેશ્ય છેલ્લા માઇલ સુધી લાભો ડિજિટલ સુનિશ્ચિત કરવા, પારદર્શકતા વધારવી અને કામદારોને સામાજિક આર્થિક સુરક્ષા મજબૂત થાય એના માટે કાર્ય કર્યું છે છત્તીસગઢે. તો ખાસ મહત્વનું એપ્લિકેશન કહી શકીએ, યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.